ના હવે ના ઓલો મને એક ટાઈમે છે ને મને હું છે ને દુકાને જોવા જતો હાથમાં પકડવા. આજે વિવેકના દફતરની પથારી ભરી ગઈ નકર લાગી જાત ને લેપટોપ હોઈ ગયું હોય તો અંદર એમ તો વાંધો ન આવે. હું અહીંયા કાર્યક્રમમાં આવું એમાં પાછો મને કેપ્ટન બનાવો ટીમ પડાવી. હાલો હવે માંગો. રામ રામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થઈ છે એકેડમી જાતા પહેલી વાર મારું ક્રિકેટનું કીટ લઈ. આજ પહેલો દિવસ છે ક્રિકેટનું કીટ લઈ. ફિલિંગ અલગ આવે. એક ટાઈમે છે ને મને ક્રિકેટનો લેધર બોલ આવતો ને હું છે ને દુકાને જોવા જતો હાથમાં પકડવા હતું. અને આજ મારી કીટમાં 10 થી 15 પીડા છે. આજે તે કોલેજ જવા નીકળી ગયો. મને વિશ્વાસ ન થયો તો ત્રીજો દિવસ છે. 3 દિવસ તો હું લગાતાર કોલેજ જાઉં છું અને એ પણ બધા લેક્ચર ભરું પાછો. હોય પણ બે જ લેક્ચર હોય પણ હું ભરું છું એ મેન છે અને શીખું છું. જો ભાઈ અત્યારે આ ભાર્ગવ છે ને ઊંધું કામકાજ કરીને હજી ફોર્મ ભર્યું નથી ને એમાં ફોટો અપલોડ ચડાવી દીધો એટલે ઉતાવળ્યો છે ને. પછી એમ કે તું આમ કરે છો ને આમ કરે છો પણ કામ જ ઊંધા કરે. હવે મારે જવું છે કાળા નાળા. વિચાર કરું છું અત્યારે જાવ કે પછી અડધી કલાકનો જે બ્રેક છે અડધી કલાક રહીને મેં નાસ્તો કરી લીધો. હવે તારું કામ કરો. હા તો તું કર મને શું છે. તો ભાઈ આ રૂમમાં અમે બેઠા મજા આવે. હું કોઈ ન હોય તો ખાલી ફ્રી ફાયર આમાં ન આવે. આને મારે શું કેવું ફ્રી ફાયર ડાઉનલોડ કરે આમાં તો વિડીયો કરતો નહીં હો ભાઈ. નથી કરવાની ફ્રી ફાયર નથી કરવાની. ફ્રી ફાયર નથી કરવાની. બીજું કામ હોય કર. બીજું ગમે એ કરતા જે કામ હોય. ઓલું ફોર્મ ભરી દે. ભરી દીધું ને પણ તને મળશે નહીં. મેં લોક કરીને રાખેલી છે. ન મળે બોલ તને. એ નથી કરવાની. નથી રમવાની. મારે ખાલી જોવું છે યાર. નહીં ફ્રી ફાયર નહીં. સેટિંગ મારે રમવી છે. મારે ઘરે રમવી નથી પણ ફ્રી ફાયર હા ફ્રી ફાયર હું મોબાઈલમાં નથી રમતો. લેપટોપમાં ક્યાંથી રમતો. જો ભાઈ ભાર્ગવ જાય છે સર પાસે પેલા જોવા હારવાર પૂછતા આવજો. હું એકલો બધું તું સરને પૂછે ને એના ન મજા આવે યાર. સર હજી કાંઈક કીધું તો તમે કેમ આમ છો તેમ શું એ કરતા એને મોકલું તો મજા આવે. ભાઈ અત્યારે હું કાંઈક ચક્કર લગાવવા જાઉં કંટાળો આવે છે. હું જોયું સર છે કે નહીં ચેક કરીને આવ્યો પણ સર છે નહીં. નથી સર એલા લેબ ખાલી છે. આ જો દાંત કાઢે. દાંત એને કાઢે મારું બેગ આખું પલ્લી ગયું. આમ જોવો તો આખું બેગ પલાળ્યું મારું. બોટલ ઓલા અહીંયા પસાડ્યું ને તો બોટલનું ઢાંકણું ખુલ્લું હોય છે અંદર. હવે એક દે મેં ક્યાં પછાડ્યું તો કયા પસાડ્યું આડું કયા કર્યું લેવા. તો તું ના બાજુ બેઠો તો બેગ હું તો આમ બેઠો. અત્યારે લગી કાંઈ નહોતું. હું બેઠો તાર લગી કોમ્બાની ક્યાં કરે. બેગ તો મુકાઈ જાય. હા બેગ જાય ને 1000 રૂપિયા મળશે. હા ફૂકવવું પડશે અહીંયા. આજે વિવેકના દફતરની પથારી ભરી ગઈ. બીજું હું બધો સાફ કરું તો ભાઈ રૂમાલ તરીકો તો આવે નહીં. ફૂકાય તો નહીં પણ હવે થોડું કામ નકર લાગી જાત ને લેપટોપ હોઈ ગયું હોય તો અંદર એમ તો વાંધો ન આવે. મોબાઈલ હેરફોન પકડતા શીખ પેલા. ના એ તો મેં સાઇન કરીને ઉપાડ્યો છે. એમાં તમારે જો ભાઈ આજનો હવે થઈ ગયું પૂરું. 3:30 થઈ ગયા આજ તો. તો મારા પપ્પા એક વસ્તુ મોકલીને ના પાડું તોય બધું નિકાલ કરે. મારે લેવા જવું પડે નહીં વાંધા પડે તો મારે લેવા જવાનું છે. હું ભાર્ગવ બે જ આવી છે બી. ભાર્ગવને બિચારા આવે છે નગર તો સીધો ઘરે આવ્યો તોય હાલે પણ હવે જવું પડશે. હવે અહીંથી ગમે ના ઠેઠ ક્યાંનું ક્યાંય છે. બસ ઓલો મારો ભાઈ તે જ ના લાય ને હારે લઈને ઓલા પણ મૂકીને આવ્યો. ચોક સંત કૌરામ ચોક પહોંચી ગયા છે અમે બે. હવે અહીંથી એક ભાઈની દુકાન છે ને ના ઠેલી આપેલ છે નાથી લેવાની છે. હવે પેલા પછી શિવર વાળી બસમાં બેઠો પછી એમાં ઈજી ઉપડવાનું ન દીધા. આ બસ પહેલાં નીકળે આમાં બેસી ગયો. હવે એક મોબાઈલમાં ચાર્જિંગ એ ઓછું છે 10% છે. હવે જો ભાઈ આ કાકાને છે ને
પૂછતા હતા મને કે ઓનલાઈનમાં કેમ હોય, કારણ કે મેં છે ને અમે ભાવનો ડ્રીમ કરીને એપમાં પૈસા નાખતા હતા એટલે જાણતા હતા કેમ પૈસાને ઉગાડવાનું. તો મેં એને કહી દીધું, શીખવાડી દીધું. કાકાને ભાઈ મેં બસનો ટ્રેક કરતા ને બુક કરતા ને બધું શીખવાડી દીધું. આવડી ગયું ને તમને? તો એવી રીતે મારે જોઈ લેવાનું એટલે થઈ શકતા. જો ભાઈ પાછા થોડાક દિવસ થઈ ગયા હતા ને મેચ રમવા નહોતો વરસાદના લીધે. આજ પાછો 2 દિવસ માહોલ સારું છે એટલે આજ મેચ રમવા આવી ગયો. જો હજી બધા આવ્યા નથી, બધા આવે પછી ટીમ પાડવાની છે. તો અહીંયા કાર્યક્રમમાં આવું એમાં પાછો મને કેપ્ટન બનાવો, ટીમ પડાવી. હાલો હવે માંગો. આને પેલા માંગી લીધો, હવે માંગશે બધા. અમારી વારી કુંજો છે આ વાસુ લીધો ને આ તો કુંજો ધાડીઓ લઈ લે. ના ધાડીઓ મારશે પણ રન મારશે. ઈ માંગણ્યો છે, એને મોટો માંગણ્યો છે. આગળ બેટિંગમાં તમારે ઉતરવું છે ઓય બધા આઈટમ થઈ ગયું ને. હાલો બોલિંગ બોલિંગ એ કાંઈ વાંધો નહીં. એ દડો લાવો. એ ઓલો કોણ? આ ભાઈ બહેન આટા મારે સામું છો. તારું નામ શું છે? શુભ શુભ. ક્યાં ભણે? સરદાર પટેલ એજ્યુકેશન. ઓહો, સરદાર પટેલ એજ્યુકેશન. હું અટક છે તારે? શું કહેવાય એવું કીધું એવું ને તો એનો ભાઈ સામો મળી ગયો. હા ક્યાં એટલે અત્યારે ચોલાનો ફોન આવ્યો એ કે ઘરે આવો ને આવો. શું છે શાંતિ ને? શાંતિ હો કેમ પા? હા ભાઈબંધ મળવા આવ્યા કે હાલો તો ગાવી માવો લઈને ના ભાઈ ના, ઓલો મને ફોન કર્યો થંબનેલ બનાવવા ફોટો મોકલ કે તું ઘરે આવ ને ઘરે આવ કે. લે હારું હાલો. હા હા વિડીયો તો ઉતારવો પડે ને. તારો ભાઈ રસ્તા મળી ગયો તો મને, બહાર નીકળ્યો તારો ભાઈ મળ્યો. વિડીયો હું બ્લોગ જ ઉતારતો હતો તેને લઈ લીધો.